ગુજરાતીઓના ફેવરિટ પાત્રા બનાવીએ તો એના માટે આ રીતે પાંદડાને ધોઈ લૂછી એમાંથી મોટી નસો હોય તેને ચપાતી કાઢી લેવાની. હવે એક તપેલીમાં 300 ગ્રામ ગોળ લઈ એને મેલ્ટ કરી લેવાનો. હવે 3 કપ ચણાના લોટમાં 2 ચમચી ઘઉંનો લોટ, મરચું, હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લેવાનું. હવે એમાં ગોળનું મેલ્ટેડ પાણી એડ કરવાનું. પાણી રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. જરૂર પ્રમાણે પાણી લઈ થીક બેટર બનાવવાનું. હવે એમાં ગરમ મસાલો, લીંબુનો રસ, અડધી ચમચી બેકિંગ સોડા નાખી એને પાણી નાખી બરાબર ફર્મેન્ટ કરીને હલાવી લેવાનું. હલાવતા એનો કલર થોડો ચેન્જ થશે અને આ રીતે કન્સિસ્ટન્સી રાખવાની. હવે પાંદડાને આ રીતે સીધા કરી એના પર બેટર લગાવી દેવાનું. બેટર થીક રાખવાનું એટલે પાંદડા પર સારી રીતે લાગે. આ રીતે સામે પાંદડા ગોઠવીને ચોપડી દેવાનું. એક બેચમાં 6 પાંદડા લીધા છે, તમે ઓછા પણ લઈ શકો. આ રીતે સામે બધા જ પાંદડા ચોપડી લેવાના. બેટર પતલું હશે તો પાંદડાને બરાબર ચોંટશે નહીં અને ખાજવશે, એટલે લીંબુનો રસ પણ બરાબર લેવાનો. આ રીતે બધા જ વાટા તૈયાર કરી લેવાના. હવે ટોકળિયામાં પ્લેટને ગ્રીસ કરી બધા જ વાટાને મૂકી 25 થી 30 મિનિટ માટે બોઇલ કરવાના. ચડી જાય એટલે એને ઠંડા કરી કટ કરી લેવાના. હવે કઢાઈમાં 2 મોટા ચમચા તેલ લઈ એમાં 1 ચમચી રાઈ નાખવાની. રાઈ ફૂટી જાય એટલે એમાં લીમડો, સૂકા લાલ મરચાં, તલ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી કાપેલા પાંદડાને વઘારી લેવાના. એને બરાબર હલાવી છેલ્લે લીંબુનો રસ એડ કરવાનો. તો તૈયાર છે ચટપટા પાત્રા. મોન્સૂનમાં ચા સાથે સર્વ કરીએ. મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો.